મૂર્તિ જોવો મિત્રો, કવડી મોટી છે. તમે મને ખાલી કોમેન્ટમાં કહેજો આ મૂર્તિ કવડી મોટી છે અને કઈ હાલતમાં પડી છે એ ખાલી તમે કહેજો. તો જો અત્યારે મિત્રો કેવી હાલતમાં પડી છે અને મિત્રો આ કેટલી મોટી મૂર્તિ છે. આમ જોવો મારથી હલતી નથી મિત્રો. જો હું ખાલી હલાવું ને તો હલતી નથી. આમ જોવો તો એનો અહીંથી મિત્રો હાથ ભાંગી ગયો. જો આ એટલું રટાણેલો અને જો ગણપતિ દાદાનું મોઢું, જો આખી મૂર્તિ મિત્રો ભાંગફૂટ જેવી થઈ ગયેલી છે અત્યારે જુઓ. આ મિત્રો આપણે વાત કરીએ ને તો બહુ મોટી મૂર્તિ છે અને ઘણા લોકોએ બેસાડેલી છે અને ટ્રેક્ટર બેક્ટરમાં પધરાવા લાવેલા હશે. પણ આ મિત્રો છે ને આ કઈ ગારાની તો છે નહીં, એટલે આ કઈ કોઈ દિવસ વગડે પણ એ મિત્રો. આ જ્યાં સુધી મિત્રો મૂર્તિ હાવ કોળમાં વહી જાય ત્યાં સુધી પગે કસરાય છે. ગણપતિ દાદાની જુઓ મૂર્તિની હાલત જુઓ ખાલી તમે. માણસો કેવા મૂર્ખ છે મિત્રો, 7-8 દિવસ ગણપતિ બાપાની સેવા કરે અને પછી પધરાવા જાય છે. ગમે ત્યાં મોરચ્યું તણાચ્યું હોય અને માણસોને મિત્રો પગે કસરાય. તો આવું ગણપતિ બાપાનું અપમાન કરે છે લોકો. જોઈએ કે તમે તો અહીંયા તો અડધી મિત્રો મૂર્તિ ખંડપ થઈ ગઈ. અને હવે આ દરિયો છે મિત્રો, તો દરિયા તો કોઈક માણસો રોજ આવતા જ હોય એટલે કોકના પગે કસરાય. આના કરવા ગણપતિ બાપા આપણે બેહાડાય જ નહીં. ખોટું તા કેવું, જેમને પેલા હાસું લાગે ખોટું લાગે. મારા માટે તો એવું છે મિત્રો કેવું કે આપણે ગણપતિ દાદા જ ન બેહાડે આની કરતા. જો આપણે છેલ્લે દરિયામાં પધરાવીને પગે કસરાવા અને અપમાન કરવું એના કરતા બેહાડે નહીં. અહીંયા મોટી મૂર્તિ હતી, હું તમને કહેતો ને મોટી મૂર્તિ બતાવું. તો આ છે મિત્રો બહુ મોટી ગણપતિ દાદાની મૂર્તિ. તો ત્યારે કેવી હાલતમાં પડી છે. હવે મિત્રો દરિયા તો વાહન બધું વ્યવહારના ટ્રેક્ટર પણ કારક ચાલુ થતા હોય તો ટ્રેક્ટરની હાલત એ બધું એની ઉપર વેલ ચડે અને ગણપતિ દાદાનું મિત્રો કહીને તો લોકો અત્યારે બહુ મોટું અપમાન કરી રહ્યા છે. અને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનું મિત્રો અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગવાની વાત કરીએ ને તો અત્યારે વાગી જશે 10:30 જેવો સમય થઈ ગયો છે. અને આપણા ઓલું જોતા હોય બધા મજામાં જ હોય. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો. તો મિત્રો આપણે ક્યાં જવાનું છે તો તમને બધાને ખબર પડી ગઈ છે થંબનેલ જોઈને કે આપણે દરિયા જવાનું છે. તો દરિયા કેમ જવાનું છે ને એ બધું હું તમને નહીં કહું, એ બધું આગળ તમે જોતા જાવ ને તમને બધાને ખબર પડી જશે. તો અત્યારે આપણે જવાનું છે મિત્રો સાયકલ લઈ 5 કિલોમીટર જવા માટે અને 5 કિલોમીટર પાછું આવવા માટે. એટલે 10 કિલોમીટરનો રૂટ કાપવાનો છે સાયકલમાં. એટલે 2 કલાક જેવો તો મિત્રો રસ્તો થઈ જાય છે. પણ બ્લોકમાં બની રહેજો. તો આપણે મળીશું હવે ડાયરેક્ટ દરિયે જઈને. કન્ટિન્યુ રહેજો. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મસ્ત મજાના દરિયે અને દરિયે પહોંચી ગયા છીએ 5 કિલોમીટર કાપી અને આપણે સાયકલને જવાય મેં કીધું છે સાઈડમાં. જે મેન વસ્તુ તમને મિત્રો બતાવવાનું હતું ને એના માટે જ આવ્યો છું. તો તમે અહીંયા ખાલી જોઈ લો ગણપતિ દાદાની મૂર્તિને જુઓ કેવી રીતે છે. આ ગણપતિ દાદાને જુઓ કેવી રીતે નાખી દીધા. તો આવી મિત્રો અમારા દરિયે બહુ મરચું રાજ્ય નીકળેલું છે ને તેને બતાવવા તમને હું અહીંયા આવ્યો છું. તો ગણપતિ દાદાની હાલત કેવી કરે માણસો ખાલી તો તમે જોવો મિત્રો, તમને હું બતાવું ને તો ગણપતિ દાદાની જુઓ મૂર્તિની હાલત જુઓ ખાલી તમે. માણસો કેવા મૂર્ખ છે મિત્રો, 7-8 દિવસ ગણપતિ બાપાની સેવા કરે અને પછી પધરાવા જાય છે. ગમે ત્યાં મોરચ્યું તણાચ્યું હોય અને માણસોને મિત્રો પગે કસરાય. તો આવું ગણપતિ બાપાનું અપમાન કરે છે લોકો. જોઈએ કે તમે તો અહીંયા તો અડધી મિત્રો મૂર્તિ ખંડપ થઈ ગઈ. અને હવે આ દરિયો છે મિત્રો, તો દરિયા તો કોઈક માણસો રોજ આવતા જ હોય એટલે કોકના પગે કસરાય. તો ગણપતિ દાદાનું આપણા હિન્દુ ધર્મમાં મિત્રો કેવું કહીએ તો કેવું મોટું નુકસાન કરે છે અને કેવું ગણપતિ બાપાનું અપમાન કરે છે. તો શું મિત્રો તમે શું કહેવા માંગો છો? આ મારું કેવું છે કે આવું આપણે કરવું શક્ય છે. જોઈ શકો તમે જો જ્યાં જોવાના મિત્રો આખા દરિયામાં ગણપતિ બાપાની મૂર્તિઓ ખંડપ જ કરેલું છે. ને હજી હાલો તમને હજી આગળ બતાવું. મારી સાયકલ ભણાયા પડી મિત્રો. સાયકલ હજી કેટલી મૂર્તિ ઓલી પર કોળમાં પડીને આજવામાં પાણામાં હરવાણેલી છે. તો મિત્રો આપણે હિન્દુ ધર્મ છે તો આવા લોકો કેવું કરે છે ખંડક મૂર્તિઓને પછી જ્યાં હોય એના ઘા ને એવું કરે છે. તો આ મારું કેવું રહે છે મિત્રો કે આ બિલકુલ શક્ય છે જ નહીં. ગણપતિ બાપાનું બહુ મોટું અપમાન કરે છે અને 7-8 દી સેવા કરીને છેલ્લે આવું કરવું હોય તો મારું કેવું તો એ છે મિત્રો કે આના કરવા ગણપતિ બાપા આપણે બેહાડાય જ નહીં. ખોટું તા કેવું, જેમને પેલા હાસું લાગે ખોટું લાગે. મારા માટે તો એવું છે મિત્રો કેવું કે આપણે ગણપતિ દાદા જ ન બેહાડે આની કરતા. જો આપણે છેલ્લે દરિયામાં પધરાવીને પગે કસરાવા અને અપમાન કરવું એના કરતા બેહાડાય નહીં. તો ચાલો મિત્રો એક આગળ છે મૂર્તિ
બે ત્રણ મોટી મોટી તમને હું ના બતાવું એ પણ કેવી હાલતમાં પડ્યું છે. તો મિત્રો આપણે હા અત્યારે આવી ગયા છે. તમે જંગલ જેવો નજારો છે અને જો અહીંયા મોટી મૂર્તિ હતી, હું તમને કહેતો ને મોટી મૂર્તિ બતાવું તો આ છે મિત્રો બહુ મોટી ગણપતિની મૂર્તિ. તો અત્યારે કેવી હાલતમાં પડી છે. હવે મિત્રો દરિયા તો વાહન બધું વ્યવહારના ટ્રેક્ટર પણ કારક ચાલુ થતા હોય તો ટ્રેક્ટરની હાલત એ બધું એની ઉપર વેલ ચડે અને ગણપતિ દાદાનું મિત્રો કહીને તો લોકો અત્યારે બહુ મોટું અપમાન કરી રહ્યા છે. અને કળિયુગમાં વાત કરીને બહુ મિત્રો લોકો મોટું અપમાન કરી રહ્યા છે. અહીંયા તો મોટી મૂર્તિ અડધી ખંડક આખી મૂર્તિની તો આ કોઈ દિવસ મિત્રો મૂર્તિ ઓગળે માણસ બેહાડે છે એનો કોઈ આપણે વાંધો નથી, ખર્ચો કરીને પણ છેલ્લે એ પગે કરાવવાની છે. અને એ મૂર્તિ કોઈ દિવસ મિત્રો કઈ ઓગળવાની તો નથી જ તી. જો આ મૂર્તિ જોવો મિત્રો કવડી મોટી છે. ગમે મને ખાલી કોમેન્ટમાં કહેજો આ મૂર્તિ કવડી મોટી છે અને કઈ હાલતમાં પડી છે એ ખાલી તમે કહેજો. તો જો અત્યારે મિત્રો કેવી હાલતમાં પડી છે અને મિત્રો કેટલી મોટી મૂર્તિ છે. આમ જો મારથી હલતી નથી મિત્રો, જો હું ખાલી હલાવું ને તો હલતી નથી. આમ જો એનો અહીંથી મિત્રો હાથ ભાંગી ગયો, જો હાથ એટલો રટાણેલો અને જો ગણપતિ દાદાનું મોઢું, જો આખી મૂર્તિ મિત્રો ભાંગફૂટ જેવી થઈ ગયેલી છે અત્યારે જુઓ. ને આ મિત્રો આપણે વાત કરીએ ને તો બહુ મોટી મૂર્તિ હશે અને ઘણા લોકોએ બેસાડેલી છે અને ટ્રેક્ટર બેક્ટરમાં પધરાવા લાવેલા હશે. પણ આ મિત્રો છે ને આ કઈ ગારાની તો છે નહીં, એટલે આ કઈ કોઈ દિવસ વગડે તો નહીં મિત્રો. આ જ્યાં સુધી મિત્રો મૂર્તિ હાવ કોળમાં વહી જાય ત્યાં સુધી પગે કચરાય છે એની 100% ગેરંટી. અને મિત્રો આવું કરવું ને એના કરતા મારું કેવું તો મિત્રો એ છે તમને જો યોગ્ય વસ્તુ લાગતું હોય તો ઠીક છે, ન લાગે તો પણ કઈ. તો આના કરતા મિત્રો જો એટલો બધો આપણને શોખ હોય અને જો આપણે હાથા દિલથી સેવા કરવા માંગતા હોય ગણપતિ બાપાની તો આવું કોઈ કરાય નહીં, ખોટા ખર્ચા ન કરાય મિત્રો મોટી મૃત્યુના. અને આપણે છેલ્લે એનું અપમાન ન કરાય હિન્દુ ધર્મમાં. એના માટે આપણે છે ને ગારોની ગણપતિ બાપાની મૂર્તિ કરી નખાય, કેમ કે ગારાની આપણે છોટી ખાલી મૂર્તિ કરી હોય ને તો મિત્રો ગણપતિ બાપા કહેવાય. અને જો આપણે મિત્રો મોટી મૂર્તિ વસ્તી લાગી તો પણ એ ગણપતિ બાપા જ કહેવાય. એટલે એવું ન કરાય ને એના કરતા આપણે મિત્રો ગારોની મૂર્તિ લેવાય અને એ આપણે બેહાડાય અને 7-8 દિવસ એની સેવા કરી દરિયામાં આપણે પધરાવી જવાય. અને એ મિત્રો મૂર્તિ કોઈ દિવસ એટલે કે કોઈ દિવસ કોઈ માણસને પગે પણ નહીં કસરે. તમે જ્યાં પધરાશો ના કલાક 1.5 કલાકમાં એ ગારાની મૂર્તિ મિત્રો ઓગળી જશે. એટલે ગણપતિ બાપાનું આપણે હિન્દુ ધર્મમાં અપમાન ન થાય. તો મારું કેવું તો મિત્રો એ છે કે આ મારા વાત કહેવા બદલ તમને કેવો વિચાર આવે છે ગણપતિ બાપાને કે આ કરવું જોઈએ તો પછી મિત્રો ગારાની મૂર્તિ બેહાડી ને એ પધરાવા હોય અને એનું અપમાન ન કરાય. તો તમને મિત્રો આ બે વાતમાંથી કઈ યોગ્ય લાગી, વેચતી મૂર્તિ લેવાય કે આપણે પોતે ઘરે બનાવીને અને એની સેવા કરીને પધરાવાય? તો એ તમે મને ફટાફટ કોમેન્ટ કરજો. તો અત્યારે છે ને મિત્રો આખા દરિયામાં અમે કહીએ ને તો અમારા ગામના દરિયા મિત્રો આખો કોળમાં છે ને બધું 20 મૂર્તિઓ પડ્યું છે. અમારા ગામના દરિયા મિત્રો બહાર ગામના બહુ લોકો આવે છે. વલસાડના દરિયા કેવી રીતે કહું, મારા મિત્રો દરિયો નહીં, પછી નીપમાં દરિયો નહીં, નીપનો દરિયો તો છે પણ ના નહીં, પણ એ ગામના લોકો અમારા ગામમાં આવે છે. અને બે માઘાના બહુ મિત્રો આવે છે, બેલમપુરના ઘણા બધા. તો આવા લોકો અમારા ગામમાં દરિયા પધરાવા આવે છે. આપણને કોઈનો મિત્રો વિરોધ નથી, ભલે દરિયો બધાનો છે આવે એનો કોઈ વાંધો નહીં. પણ મિત્રો આપણે હિન્દુ ધર્મ છે ને આવું ગણપતિ બાપાનું અપમાન કરવું ને એ શક્ય નથી મારા માટે. એટલે મને મિત્રો આ મૂર્તિ જોઈને બહુ દુઃખ થયું છે ને એટલે હું તમને કહું છું. તો પૂરથી મિત્રો તમે જે ગણપતિ મૂર્તિ બેહાડવા માંગતા હોય ને તો આવી રીતે કોઈ અપમાન ના કરતા તમે તમારે બેહાડજો અને અમારા ગામના દરિયા પધરાવા આવજો. અમને કોઈ વિરોધ નથી, પણ આ ખોટું આપણે મિત્રો હિન્દુ ધર્મ છે અને બધા એક છે, ખોટું શા માટે અપમાન કરવું જોઈએ? તો અપમાન ન કરવું હોય ને તો એના માટે આપણે ગારાની પોરથી હાથે બેહાડશું અને પધરાવા આવજો. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે ને તો અમારા ગામને બહુ મિત્રો જુનવારી બચેશ્વર દેવાનું મંદિર છે. તો સાથે સાથે મિત્રો દરિયા આવ્યા છીએ તો સાથે સાથે આપણે બચેશ્વર મહાદેવના પણ દર્શન કરતા જઈએ અને તમને બધાના મિત્રો હું પણ દર્શન કરાવું છું. તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે થોડુંક નજીક નથી, થોડુંક દૂર છે, તમને જેવું તેવું બતાતું છે. તો ચાલો ના જઈએ અને મળીએ. અને દરિયો મિત્રો અત્યારે છે ને આવ કાંઠે આવી ગયો છે. તો અત્યારે આપણે પાછું મરચ્યું પાણીમાં ડૂબશે તરશે અને પાછું કાંકર છે પાછું દરિયો ખાલી છે પાછું લે છે. તો આવી રીતે જ્યાં બધી મરચ્યું પૂર્યો નહીં થાય ને ત્યાં બધી ગણપતિ બાપાનો અપમાન છાસ કરી આ બિલકુલ શક્ય જ નથી. ફટાફટ કોમેન્ટ કરીને મને હું રિપ્લાય આપી જવાબ આપો. શું કરવું જોઈએ? આપણે હિન્દુ ધર્મ છે તો ચાલો દર્શન કરાવવું.